ગાય જય માતાજી, જય મા કાલીમાં. આજ તો શનિવારને 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ શનિવાર. તો કેટલા વાગે 5:45 આરતી કરી દીધી. તો આરતી વહેલા કરી, ચમકે પહેલાંના સ્કૂલમાં જવાનું એટલે વહેલા આરતી કરી દીધી. એટલે સ્કૂલમાં ગયો, 7 વાગે સ્કૂલમાં ગયો. બહારનું વાતાવરણ જો. તો ભાઈ અમારા દશામાનો 9 વર્ષ પૂરો થઈ. તે 9 વર્ષે મારે ઉજવણું કરવું છે. તે આજે વરત ઉજવવાનું પણ બહુ હેવી નહીં ઉજવવાનું. બસ 5-10 સોળીઓ બિહારવાની હોય, બસ એટલું જ કરવાનું. માતાજીની દયાથી એ બસ કમ્પ્લીટ સુખ શાંતિ પતી જાય. પહેલાં 5 વર્ષ કરી મેં ઉજવેલો અહીં. પહેલાં 5 વર્ષ કરી ઉજવેલા અને ફરથી આ 9મું વર્ષ. 5 વર્ષ કરી ઉજવી, આ 9મું વર્ષ એમ કહીને 11 વર્ષ થઈ. તે ઉજવણું કરવું. નાનું વાતાવરણ તો જો વરસાદ આવે એવું કર્યું. વરસાદ આવે એવું કર્યું. આજ તો છોકરો સ્કૂલમાં જાય તે હમણાં આવશે. 10 વાગતા તો આવી ગઈ છે. 10 વાગે 9 વાગે આવીએ છીએ. તો ચલો થોડું કોમ બમ પતાવી દઈએ. ગરવા ધારનું એટલે તો જય માતાજી. સતના આધાન વહેલા પતી ગયું. તે વહેલા સત જે કપડાં લઈને આવી ગઈ. જો પાણી સ પરમાત્મા સ વહેલા કપડાં લઈને આવી ગયું. કપડો વધારી એટલે જજો આજનો કપડો કેટલો પેલા કપડા ઉપર ધોઈ કાઢીએ. बाप लोटा भी भरता है. हाँ तो गाइस હોજ પડી ગઈ. હાથ પડી ગઈ જો. અને આરતી થઈ ગઈ અને આપણે મસ્ત રીતે વરત ઉજવાઈ જઈએ. દશામાની કૃપાથી કોઈ ખૂટી નહીં આપણા ઘરમાં. મસ્ત રીતે વરત ઉજવાઈ ગયું. એટલે દર્શન કરી લો. જય દશામાં કમેન્ટ કરી દેજો. રસ પ્રસાદી. અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય મા કાલીમાં, જય દશામાં. અને વિડીયો તો આજે બહુ મોટો નહીં, નાનો જ છે. ચમકા આજે આખો દિવસ નર્વો હતો જ નહીં એટલો બધા વિડીયો ઉતારે નહીં. તો જય દશામાં, જય મા કાલીમાં.